વડોદરામાં પ્રેમ જાળમાં ફસાવી મેલી વિદ્યાઓ કરીને ધમકીઓનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગોરવા વિસ્તારમાં રહેતી એક ઉચ્ચ શિક્ષિત યુવતીએ પોતાના પતિ પાર્થ રોહિત અને સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે પ્રેમના નામે વિશ્વાસમાં લઈ તેમની પાસેથી અંદાજે ₹15 લાખ પડાવવામાં આવ્યા હતા। યુવતીના જણાવ્યા મુજબ મેલી વિદ્યાઓ કરીને આપઘાતની ધમકીઓ આપી તેના ઉપર લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતું। સાથે લગ્ન પર બનાવટી કરવામાં આવ્યા હતા અને લગ્ન બાદ સાસરિયા પક્ષ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે। હાલ પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે યુવતી ને જાનથી મારી નાખવાની તેમજ એસિડ એટેક કરવાની ધમકીઓ મળી રહી હોવાનું તેણે જણાવ્યું છે। ગોરવા પોલીસની કામગીરીથી અસંતુષ્ટ યુવતીએ વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી છે અને કેસની તપાસ કોઈ ઉચ્ચ કક્ષાના નિષ્પક્ષ અધિકારીને સોંપવાની માંગ કરી છે। યુવતીએ પોતાને અને પરિવારને સુરક્ષા આપવામાં આવે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી થાય તેવી પણ અપીલ કરી છે। જી બેન, તમારો પરિચય આપજો અને કયા કારણોસર તમે આજે પત્રકાર પરિષદ યોજી રહ્યા છો? મારું નામ ઉર્વશી છે। મારી સાથે અત્યારે છેલ્લા 8-9 મહિનાથી હું પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી, સેન્ટ્રલ પોલીસ ચોકી ત્યાં આગળ ધક્કા ખાઈ રહી છું ન્યાય માટે। કયા ન્યાય માટે તમે ધક્કા ખાઈ રહ્યા છો? આજથી 2023-24માં હું એક્સિસ બેંકમાં નોકરી કરતી હતી ત્યારે મારી સાથે એક પાર્થ રોહિત નામના ઈસમ સાથે મારે મિત્રતા થઈ। આગળ મિત્રતામાં થોડો ગાઢ સંબંધ બન્યો અને સાથે સાથે એને મેં મારા પોતાના લાઈફની, મારા ઘરના પરિવારના લાઈફની પર્સનલ વાતો મેં જાણ કરી દીધી। એટલે પછી એ છોકરાએ મારી લાઈફમાં કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું અને ધાક ધમકીઓ આપવાની ચાલુ કરી। એ ધાક ધમકીઓના કારણે મને આગળ એવું લાગ્યું કે હવે આ છોકરા સાથે આગળ સંબંધ બંધાય એવો નથી, એટલે મેં એને ના પાડી દીધી। અને એ સંબંધ હતો એટલા સમય દરમિયાન એને મારી પાસેથી ઘણી બધી રકમો પડાવી લીધેલી છે। હું તમને માત્ર એક રકમ કહું છું કે 18 થી 19 લાખથી વધારે રકમ એને મારી પાસેથી નાની મોટી કરીને પડાવી લીધેલી છે। ત્યાર પછી મને લાગ્યું કે હવે આ પૈસા પાછા નથી આપતો અને મેં એને ના પાડ કરી કે હવે હું તને પૈસા નહીં આપું, તો એને પછી લગ્ન પ્રેમ જાળમાં ફસાવવાનું ચાલુ કર્યું અને મેં એને ના પાડી કે મારે લગ્ન નથી જ કરવા તારી સાથે। અને એનો એટલો ત્રાસ હતો, એના ત્રાસના લીધે મેં મારું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। એ શાંતિ સુમન હોસ્પિટલમાં હું જ્યારે એડમિટ થઈ હતી ત્યારે પણ એને અને એના ફાધરે કેસ જેમ તેમ કરીને રફા દફા કરી દીધી। પછી મેં એને તો પણ ના પાડી અને એ લોકો થોડો ટાઈમ શાંત રહ્યા। પછી પાછો ફરી એના ફાધરે તાંત્રિક વિધિઓના માધ્યમથી એના ફાધરે અને નડિયાદ ખાતે રૂપેશ ભુવાજી કરીને છે, એવા ભુવાઓના સંપર્કમાં આવીને ગમે તેમ કરીને મને એ લોકો મારી સાથેથી બનાવટી રજિસ્ટરનું કાગળ ઊભું કર્યું। એના પછી મારી સાથે એને એવા વિડીયો બનાવડાયા કે જેમાં માધ્યમમાં એવું લાગે કે હું બહુ ખુશ છું, લગ્ન જીવનથી બહુ ખુશ છું અને મારા પરિવારથી હું દૂર થઈ જાઉં એવા